ભાવનગર આઈટીઆઈ ખાતે આધુનિક લિફ્ટનું કર્યું લોકાર્પણ. રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયો સમારંભ. નિર્મા લિમિટેડના સૌથી સ્ટીમ લેબનું કરાયું લોકાર્પણ. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્લમ્બર, કાર્પેન્ટર અને મેસનની આધુનિક લેબ તૈયાર કરવામાં આવેલ. મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા 208 તાલીમાર્થીઓને જોબ ઓફર લેટર અપાયા. આઈટીઆઈ તાલીમાર્થીઓને આધુનિક સ્કિલ સાથે રોજગારોની નવી તક. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ પ્રેક્ટિકલ અને સ્કિલ આધારિત શિક્ષણ પર સરકારનો ભાર. સમારંભમાં પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર. ભાવનગર આઈટીઆઈ ખાતે ખાસ કરીને આજે જે નિર્મા ઇન્ડસ્ટ્રી તરફથી સ્ટેમ્પ લેબ, પીડીલાઇટ તરફથી જે ખાસ કરીને કાર્પેન્ટર વગેરેની 3 પ્રકારની લેબ અને જોડે મારુતિ સુઝુકી તરફથી જે પ્લેસમેન્ટ ઓર્ડર એના અમારા વિદ્યાર્થીઓ આઈટીઆઈના 208 જેટલા વિદ્યાર્થીઓને એમને પ્લેસમેન્ટ જોબના ઓર્ડર આપવા માટેનો કાર્યક્રમ. લગભગ 208 જેટલા વિદ્યાર્થીઓને એ પ્લેસમેન્ટ ઓર્ડર, જોબ ઓર્ડર આપવામાં આવશે. આ પ્રસંગે આ વિસ્તારના અમારા પૂર્વ સાંસદ ડૉક્ટર ભારતીબેન, ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૌ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, અમારા આઈટીઆઈના પ્રિન્સિપાલ અને આખી ટીમ, એમણે જે કરેલું કાર્ય એના પરિણામ રૂપે આ અમારા આઈટીઆઈના સ્ટુડન્ટને આ રીતે જે જોબ ઓફર લેટર આપવાનો કાર્યક્રમ હતો એમાં ઉપસ્થિત રહેવાનું થયું. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે યુવાઓને રોજગારી અને એની સાથે સાથે એનામાં સ્કિલ, કૌશલ્ય, આવડત જે છે એને બહાર લાવીને વિશેષ રોજગારી મળે, એની સાથે સાથે જોબ મળે અને ભવિષ્યમાં જે ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે અને છે એમને પણ જે પ્રકારનું માનવબળ જોઈએ છે એ માનવબળ પૂરતું પાડી શકાય એના ભાગરૂપે અમારા રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ આઈટીઆઈ અને રોજગાર ક્ષેત્રમાં, કૌશલ્ય ક્ષેત્રમાં ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને એના ભાગરૂપે અમે લગભગ આજે અહીંયા ભાવનગર ખાતેથી પ્લેસમેન્ટ જોબ ઓફર સર્ટિફિકેટ લેટર આજે આપવા માટેનો એનો કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.